ગુજરાતના પ્રખ્યાત હિલ સ્ટેશન સાપુતારા અને મહારાષ્ટ્રની સરહદ પાસે ગઈકાલે રાત્રે એક કમકમાટીભર્યો માર્ગ અકસ્માત સર્જાયો હતો। ડાંગ દરબારના લોકમેળાનો આનંદ માણીને પોતાના ઘરે પરત ફરી રહેલા એક નિર્દોષ પરિવાર પર કાળ મુકાઈને ત્રાટક્યો હતો। પ્રાપ્ત વિગતો અનુસાર એક પરિવાર પોતાના ટુ વ્હીલર પર રાત્રિના સમયે ડાંગથી પરત ફરી રહ્યો હતો। આ દરમિયાન સાપુતારા મહારાષ્ટ્ર બોર્ડર નજીક પૂરપાટ ઝડપે આવી રહેલી એક બેફામ કારે ટુ વ્હીલરને સીધી ટક્કર મારી હતી। ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક સવાર પરિવારના સભ્યો રોડ પર ફંગોળાયા હતા અને ગંભીર રીતે ઘાયલ થયા હતા। સ્થાનિક સૂત્રો અને પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે અકસ્માત સર્જનાર કાર ચાલક દારૂના નશામાં ધૂત હતો। માનવતા નેવે મૂકીને અકસ્માત કર્યા બાદ મદદ કરવાને બદલે કાર ચાલક અંધારાનો લાભ લઈ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। સ્થાનિકોની મદદથી ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ નાજુક હોવાનું જણાવાઈ રહ્યું છે। ડાંગ પોલીસે આ મામલે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે ફરાર દારૂડિયા કાર ચાલકને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। આ ઘટનાને પગલે સ્થાનિક પ્રજામાં નશાખોર વાહન ચાલકો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ સાથે જે નિવેદનો જે આપેલા હતા કે જે સ્વતઃ પોતે જે ચાલક જે હતા એ પીધેલા હાલતમાં હતા, નશાની હાલતમાં હતા અને તેઓએ એક નશાની હાલતમાં એક ગંભીર અકસ્માતને આ લોકોએ છે ને ઘટનાને સામેથી કરેલ છે। તો ચોક્કસથી હું સામેથી એક જણાવીશ કે તેઓ અત્યારે પણ ફરાર છે, હજુ પણ હાજર થયેલ નથી।